હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા યુટ્યુબમાં વિડીયો નવા જોવા માગતા હોય અને નવા અર્જન્ટમાં લગ્ન કરવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે અને લગ્ન અર્જન્ટમાં થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. હેલો, હાજી. કોણ બોલો છો? સાગરભાઈ દેસાઈ બોલું સાહેબ. હા, બોલો ને. મારે મેરેજ કરવાના છે સાહેબ. ક્યાંથી બોલો છો? હું પાટણ તાલુકાનું અજીમાણા ગામ છે, બરાબર ત્યાંથી બોલું છું સાહેબ. બરાબર બરાબર. એટલે પહેલા કે મેરેજ થયેલા છે ભાઈ તમારા? હા સાહેબ, પેલા 15 વર્ષ પહેલા મેરેજ થયેલા હતા, હા છૂટાછેડા આપેલા છે. હા. એટલે હવે પેલા વચ્ચે મેં મોડી વાળ્યું હતું, પણ હવે એવું લાગે છે કે લગ્ન કરવા જોઈએ એમ. બરાબર બરાબર. એટલે હા. ઉંમર કેટલી છે તમારી? મારે આ 51 વર્ષ સાહેબ. 51 વર્ષ છે. એટલે પહેલા તમારા લગ્ન થયા હતા એટલે શું પ્રોબ્લેમ થઈ હતી? એ સાહેબ બે જણને મનમેળ નતો આવતો, હા પછી છૂટું કરી દીધું. પછી મેં મોડી વાળ્યું કે હવે મારે મેરેજ નથી કરવા. બધા સગા સંબંધી કહેવા મળ્યા કે તમે લગ્ન કરો, તમે સાહેબ છો, નોકરી કરો છો, આટલી સરસ પગાર છે, તો તમારા જીવનસાથી લાવો. પછી વળી મને એવો ઈચ્છાથી ચલો કરીએ તે. એ તમને રીતનું આ છે. નંબર ક્યાંથી મળ્યો? આ નંબર સાહેબ મેં તમારા વિડીયો જોયા હતા યુટ્યુબમાં. અચ્છા, એવું છે. હા. બરાબર બરાબર. એટલે તમે યુટ્યુબમાં વિડીયો જોયો છે એટલે તમે કહો કે આ ભાઈ કરાવે છે તો લાવો હું હા, ટ્રાય એટલે કરી. હું કારણ કે પાત્રની શોધમાં હોઉં એટલે બધા ચેનલો જોતો હોઉં એમ. બરાબર બરાબર. એમાં તમારો વિડીયો જોયો, મને થોડું સારું લાગ્યું એટલે મેં તમારો કોન્ટેક્ટ કર્યો. અમારું તો કેવું યુટ્યુબમાં. છે કે ગમે એટલે તાત્કાલિક રૂબરૂ મુલાકાત ને એક દિવસમાં જ ફેસલો હોય. બરાબર. હવે મને તમારા વિશે પ્રોપર ડિટેલ આપો જેથી લોકો સુધી તમારો આ અવાજ પહોંચી શકે. બોલો. હવે સાહેબ એમાં એવું છે કે મારી 51 વર્ષની ઉંમર છે, બરાબર. હા અને હું પ્રાથમિક શાળામાં સરકારી નોકરી કરું છું, હા અને મારે પેન્શન વાળી જોબ છે. હા. કેટલી પેન્શન આવે છે? પેન્શન હવે આવશે, હજુ તો મારા 7 વર્ષ ઘટે છે, પણ પેન્શન વાળી જોબ છે એમ. બરાબર બરાબર. કેટલી સેલેરી છે? મારી હાલ 70,000 રૂપિયા સેલેરી છે. બરાબર બરાબર. પ્રાથમિક શાળામાં શું છો? ટીચર છો તમે? હા, 6 થી 8 માં સામાજિક વિજ્ઞાન નો શિક્ષક છું. બરાબર બરાબર. હમ. અને અત્યારે કેવું પાત્ર શોધી રહ્યા છો તમે? અત્યારે સાહેબ મારે પાત્ર જોઈએ છે જવાબદારી વગરનું, જેને બાળકો ના હોય અથવા બાળકો જુદા રહેતા હોય અથવા સંતાન ના થતું હોય, કોઈ પ્રોબ્લેમ હોય તો એવી ચાલે મારે. એટલે બાળક સંતાન. વાળું પાત્ર ના જોઈએ. બાળક વાળા તો મને ઘણા બધા મળે છે, પણ હવે બાળક વાળું અમારા સમાજમાં નથી સ્વીકારતા. બરાબર. એટલે તમારે બાળક ના હોય ને એવું જોઈએ છે કે બાળક હા હોય ને બાળક બહાર રહી જતું એવી રીતે જોઈએ છે? હા, કદાચ કોઈ એવી મહિલા હોય કે દાખલા કે 40-42 વર્ષની ઉંમર હોય ને એનો છોકરો સામે આપી દીધેલો હોય, સમજ્યા, છોકરો હોય કે છોકરી હોય, અને એકલી રહેતી હોય તો એ ચાલે. પાછી કઈ સમાજ હાલે તમારામાં? સમાજ તો જ્ઞાતિબાદ નથી આપણે સાહેબ. કોઈ બી સમાજ? હા, સમાજનો જ્ઞાતિબાદ તો નથી. હું તો તમારો બાજુ વિરોધ નહીં થાય ને પાટણમાં? ના, આમાં તો બધા સગાવાલાને કીધું તમે જે ગમે એ કન્યા લાવી દો. બરાબર બરાબર. એટલે એમને કીધું ત્યારે જ મેં આ પગલું ભર્યું. બરાબર બરાબર. એટલે તમે કેટલી ઉંમર સુધી હાલે તમારે? 38 થી માંડી 35 થી માંડી 45 વર્ષ સુધીનું ચાલશે. બરાબર બરાબર. એનાથી મોટી નહીં ચાલે? 45-46 વર્ષ સુધી ચાલે, પછી મોટી નહીં. બરાબર બરાબર. તમારું નામ શું કીધું તમે? સાગરભાઈ કે દેસાઈ. હવે 2 મિનિટ ચાલો. આ સાગરભાઈ દેસાઈ છે જેમને અર્જન્ટમાં મેરેજ કરવાના છે અને એમને કોઈ અત્યારે સાથીદાર જોઈએ છે. એમને અત્યારે આ રેકોર્ડિંગ મુકાઈ રહી છે. સાગરભાઈ, તમારો નંબર બોલો ને, જેથી કોઈ બેન દીકરી કે કોઈ જેને મેરેજ કરાવવાના હોય કે જેને અત્યારે કોઈ છે નહીં, જોને સાથીદારની જરૂરત હોય, બેન હોય એમને, તો તમારો નંબર બોલો તો કોઈ કોન્ટેક્ટ કરી શકે. અને સાહેબ આપણે બાળક નથી, મારે નથી બાળક. હા, કઈ વાંધો નહીં. નંબર બોલો જેથી કોઈ કોન્ટેક્ટ કરી શકે તમારો. 99-783 91-262. તમારું નામ શું છે સાગરભાઈ? હા, સાગરભાઈ આ દેસાઈ. આ ભાઈ સાગરભાઈ છે, દેસાઈ છે. એટલે દેસાઈ એટલે રબારીમાં જ આવે ને ભાઈ? હા. આ રબારી છે ભાઈ, અને એમને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય અને એમના મમ્મીના લગ્ન કરવાના હોય કે એમના પોતે કરવા હોય તો બી અમને કઈ વાંધો નથી, કેમ કે અમને જીવન સાથીની શોધ છે. બરાબર. સાગરભાઈ, તમારા વિશે બીજું બી થોડી બહુ ઘટના કહો, જેમથી લોકોને એટલે જાણ ખબર પડે કે એકચ્યુઅલીમાં તમે કેવું જીવન સાથી ગોતી રહ્યા છો, શું પ્રોબ્લેમ સર આ રેકોર્ડિંગ મુકાઈ રહ્યા છો. આમાં સાહેબ એવું છે કે મેં તો વચ્ચે એવું નક્કી કર્યું કે હવે લગ્ન નથી કરવા, બરાબર. પણ મેં ઘણા બધા વિડીયો જોયા, મોટી ઉંમરે પણ લોકો લગ્ન કરતા હોય છે જીવન સાથી માટે.
ના ના, આમાં શું છે, હાર ના માનવાની હોય. લગ્ન તો કરવાના જ હોય, બધા કરે જ છે. અમારા તો 100 ની લિમિટ છે. 100 સુધી અમે લગ્ન કરાય છે. એટલે એ તો તમારું નસીબ હજુ સારું છે. તમારે તો 55 જ છે. 51 છે, સોરી. અમારા ત્યાં તો 100 ની લિમિટ છે. 100 સુધી લગ્ન થાય, પછી 100 પછી આગળ ના જાય. એટલે વિચારી લો કે કામ બહુ થોડું મોટું છે, પણ એમાં એવું છે, પ્રોસેસ કરીએ, બાયોડેટા આગળ મોકલે, ગમી જાય તો રૂબરૂ મુલાકાત ને 1 દિવસમાં ફેસલો લગ્નનો. બરાબર. હવે 2 મિનિટ ચાલુ રાખો. આ સાગરભાઈ છે, જેમને અર્જન્ટમાં મેરેજ કરવાના છે. જો કોઈ બેન દીકરી જેમની મમ્મી હોય, અનાથ આશ્રમમાં રહેતા હોય અને લગ્ન કરવા હોય તો તમે મારા નંબર પર કોલ કરી શકો છો. મારું નામ મૌલિક છે. આપણે મેરેજ કરવાનું જ કામ કરીએ છીએ. મારો નંબર આ છે 9313533149. આ નંબર પર તમે કોલ કરશો એટલે આપણે સાગરભાઈને કોન્ફરન્સમાં લઈને રૂબરૂ મુલાકાત કરાવીને 1 દિવસમાં ફેસલો કરાવી દઈશું લગ્નનો. બરાબર સાગરભાઈ? હાજી હાજી. હવે સાગરભાઈ, તમારે કોઈ એવું 2-3 લાઈન બોલવી હોય જે પાત્રના વિશે તો બોલી શકો છો, કેમ કે આપણે આ યુટ્યુબમાં રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ એટલે માટે. મારે સાહેબ સીધી સાદી ને સરળ સ્વભાવની કન્યા જોઈએ છે. બરાબર. એવી કન્યા જોઈએ, એવી ગોતું છું. બરાબર. કઈ વાંધો નહીં. જો સાગરભાઈ, તમારા નંબરો આપણે મૂકીશું યુટ્યુબમાં. જો કોઈ બેન દીકરીનો ફોન આવે તો શાંતિથી વાત કરવાના રહેશે અને તમારે મારા કોન્ટેક્ટમાં રહેવાનું રહેશે, જેથી મને ખબર પડે કે તમારે શું વાત થાય છે શું નહીં. અને ફ્રોડ લોકોથી સાવધાન રહેવાનું. કોઈ 1500 રૂપિયા માંગે તો એ લોકોને નથી આપવાના. જ્યાર સુધી હું તમને ના કહું કે ભાઈ આવી રીતે કરવાનું છે, ત્યાં સુધી કોઈ પ્રોસેસ નહીં કરવાનો. એકાઉન્ટની ડિટેલ કે કોઈ ડિટેલ આપવી નહીં. બરાબર, સાવધાન રહેવું. બરાબર. સારું. જય શ્રી કૃષ્ણ. જયારે બી કોઈ સારી પ્રોફાઇલ આવશે તો હું કોન્ટેક્ટ કરે. આ તો તમારી સામે કોઈ કોલ આવે સારી પ્રોફાઇલ નો અને મળવાનું કે તો પેલા જતું નહીં રહેવાનું, પેલા જાણ કરવાની મને, એટલે મને ખબર પડે કે કોને શું મળ્યા. અને છેતરપિંડીથી સાવધાન રહેવાનું. બરાબર. અને સાહેબ તમને ફોટો ને મોકલું? હા, ફોટો નામ મને મોકલી દો. બરાબર. હા સાહેબ. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ.